હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી વખત રિક્વેસ્ટેડ વિડીયો જોવાના છીએ। આગળના વિડીયોમાં બેને કમેન્ટ કરેલી છે કે એમને 42 સાઇઝનું બ્લાઉઝ કટિંગ જોવું છે। આમણે જે કમેન્ટ કરી છે તે આગળનો વિડીયો હાઈનેક કોલર બ્લાઉઝનો હતો તેમાં કરેલી છે, માટે આપણે આજે હાઈનેક કોલર બ્લાઉઝનું કટિંગ જોઈશું। ફ્રેન્ડ્સ, વિડીયોમાં બ્લાઉઝ કટિંગની એટલી ઇઝી રીત બતાવી છે કે તમે પણ આ જ રીતે પરફેક્ટ ફિટિંગવાળું બ્લાઉઝ બનાવી શકો। અને ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમારે પણ આવું કંઈ કટિંગ શીખવું છે, જેમ કે કુર્તી કટિંગ, બ્લાઉઝ કટિંગ, ચણિયાચોળી કટિંગ કે બીજું કોઈ પણ કટિંગ શીખવું છે તો રાહ કોની જોવો છો, ફટાફટ કોમેન્ટ કરો। તમે કોમેન્ટ કરો એટલે હવે પછીનો વિડીયો તમારા માટે। અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમે પણ આવા દરેક નવા વિડીયો જોઈ શકો। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ DF ડિઝાઇન। તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જે કટિંગ જોવાના છીએ તે બ્લાઉઝમાં કોલર નથી બનાવવાનો, છતાં પણ તેનો લુક કોલર જેવો આવે છે। અને આ બ્લાઉઝ કટિંગમાં બધી જ નાની નાની બાબતનું ધ્યાન રાખી અને કટિંગ બતાવેલું છે, માટે ફૂલ વિડીયો વોચ કરજો। કોમેન્ટમાં માત્ર એટલું જ જણાવેલું છે કે 42 સાઇઝનું બ્લાઉઝ કટિંગ બતાવો, અને 42 ચેસ્ટ સાઇઝ પ્રમાણે બીજા જે મેજરમેન્ટની જરૂર પડે તે આપણે આ રીતે નોટ કરેલા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને ફ્રેન્ડ્સ, આ 42 સાઇઝનું હાઈનેક બ્લાઉઝ કટિંગ કરવા માટે 1 મીટર અસ્તરની જરૂર પડશે। અત્યારે આ અસ્તર ફૂલ પન્નાનું લીધેલું છે, જો તમે ઓછા પન્નાનું અસ્તર લેશો તો વધારે અસ્તરની જરૂર પડશે। તો હવે અહીંયા બ્લાઉઝ કટિંગ કરવા માટે જે કાપડનું બંધ સાઈડ છે તે આપણી સાઈડ રાખેલી છે અને ઓપન સાઈડ સામેની સાઈડ છે। ડાયરેક્ટ અસ્તર પર કટિંગ કરી રહ્યા છીએ, માટે સૌપ્રથમ બેક પાર્ટનું માર્કિંગ કરીશું અને ત્યારબાદ ફ્રન્ટ પાર્ટનું માર્કિંગ કરીશું। અહીંયા તમારે બેક પાર્ટનું માર્કિંગ જોવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે આપણે બેક પાર્ટનો યુઝ કરી અને ફ્રન્ટનું કટિંગ કરવાના છીએ। એના માટે અહીંયા નીચેની સાઈડ આ રીતે એક સીધી લાઈન ડ્રો કરી લીધી છે। અને હવે જે મેજરમેન્ટ છે તે પ્રમાણે લેન્થનું માર્કિંગ કરીશું। અહીંયા લેન્થ આપણે 15.5 ઇંચ રાખવાની છે, તો 1 ઇંચ પ્લસ કરી અને માર્કિંગ કરી લઈશું। અત્યારે આપણે હાઈનેક બ્લાઉઝનું કટિંગ કરી રહ્યા છીએ, માટે બોડી માપથી જે શોલ્ડર હોય તે જ પ્રમાણે અહીંયા શોલ્ડર લેવાના છે। તો અત્યારે બોડી માપથી શોલ્ડર 15 ઇંચ છે, તો 15 ઇંચનું હાફ કરીશું અને તેમાં ½ ઇંચ સિલાઈનું પ્લસ કરી અને ત્યારબાદ માર્કિંગ કરીશું। અહીંયા ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ બ્લાઉઝ બનાવી રહ્યા હો, આર્મહોલનું પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે। આર્મહોલનું માપ લેવા માટે સૌપ્રથમ આ રીતે 0.5 ઇંચ ડાઉન કરીશું, ત્યારબાદ સાઈઝ પ્રમાણે જે આર્મહોલ હોય તેનું માર્કિંગ કરીશું। જો અહીંયા ડાયરેક્ટ શોલ્ડર લાઇનથી આર્મહોલનું માપ લેવામાં આવે તો આર્મહોલ સાઈઝ કરતાં નાનો થાય છે, એટલા માટે આ રીતે આપણે જેટલું ડાઉન કરવાનું હોય તેટલું માર્કિંગ કરી અને પછી આર્મહોલનું માપ લેશું। અને હવે આ લાઈન ઉપર ચેસ્ટનું માર્કિંગ કરીશું। જે ચેસ્ટ છે તેનો ચોથો ભાગ કરી અને માર્કિંગ કરી લઈશું અને 1.5 ઇંચ સિલાઈ માર્જિનનું રાખીશું। હવે આટલું થઈ ગયા પછી આ જ પ્રમાણે કમરનું માર્કિંગ કરવાનું છે। જે કમરની સાઈઝ હોય તેનો ચોથો ભાગ કરીશું અને 1.5 ઇંચ સિલાઈનું પ્લસ કરીશું। આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું હોય છે કમરના ટક્સ માટે, એટલે ટોટલ 2.5 ઇંચ લઈ અને આ રીતે લાઈન ડ્રો કરી લઈશું। અને હવે આટલું થઈ ગયા પછી આર્મહોલ ડાઉન કરવાનો છે। અત્યારે આપણે કોલર બ્લાઉઝ નથી બનાવી રહ્યા, પણ આ બ્લાઉઝ કોલર નેક જેવું જ બને છે, એટલા માટે અહીંયા 1 ઇંચ ડાઉન કરીશું। અને અત્યારે આપણે બેક પાર્ટનું ડ્રો કરી રહ્યા છીએ, એટલા માટે આ જે કોર્નર બને છે ત્યાંથી 1.5 ઇંચ ઉપર એક માર્કિંગ કરીશું અને બેક સાઈડના આર્મહોલનો શેપ આપી લઈશું। ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ સાઈઝનું કે કોઈ પણ ડિઝાઇનનું બ્લાઉઝ બનાવી રહ્યા હો, જો તમે આર્મહોલનું માપ બરાબર નથી લીધેલું તો બ્લાઉઝનું ફિટિંગ ક્યારેય પણ પરફેક્ટ નથી આવતું। અને સાઈઝ પ્રમાણે આર્મહોલનું માપ કેવી રીતે લેવું તે આપણે વિડીયોના એન્ડમાં જોવાના છીએ। આર્મહોલનો શેપ આપી લીધા પછી નીચેની સાઈડ આ રીતે ડાઉન કરીશું, જેનાથી આર્મહોલનું ફિટિંગ ખૂબ જ સરસ આવશે। અને હવે લાસ્ટમાં નેકનું માર્કિંગ કરવાનું છે। અહીંયા આપણે અત્યારે 3 ઇંચ લઈ રહ્યા છીએ, પણ જો તમને વધારે પેક ગળું ગમતું હોય તો તમે અહીંયા 3.5 ઇંચ પણ લઈ શકો છો। અને જે રીતે કોલર નેકમાં 0.5 ઇંચ ડાઉન કરી અને નેકનો શેપ આપીએ છીએ તે જ રીતે શેપ આપી લઈશું। અહીંયા જે આપણે આર્મહોલ 0.5 ઇંચ ડાઉન કરેલો છે ત્યાં આ રીતે લાઈન ડ્રો કરી લઈશું।
આ રીતે બેક પાર્ટના બધા જ માર્કિંગ કરી લીધા પછી જે રીતે માર્કિંગ કર્યું છે તે પ્રમાણે કટિંગ કરી લેવું. પણ તેના પહેલાં કમરમાં ટક્સ કેવી રીતે લેવા તે જોઈ લઈએ. હવે અહીંયા આપણે જે ફિટિંગ માટે 1.5 ઇંચ લીધું છે ત્યાં પહેલાં એક માર્કિંગ કરી લઈશું. પછી ત્યાંથી આ રીતે મેજર ટેપ રાખી અને સેન્ટર માર્કિંગ કરીશું. અને આ સેન્ટર માર્કિંગની બંને સાઈડ 1/2 ઇંચ રાખી અને આ રીતે ટક્સનો ડ્રો કરી લઈશું. તો અહીંયા બેક સાઈડમાં આટલા માર્કિંગ કરી લીધા પછી બેક સાઈડનું કટિંગ કરી લેવું, કારણ કે આપણે બેક સાઈડનો યુઝ કરી અને ફ્રન્ટના માર્કિંગ કરવાના છે. પણ અત્યારે મેં તમને આ સમજાવવા માટે માર્કિંગ કરેલું છે, માટે હું કટિંગ નથી કરી રહી, પણ મેં આ જ સાઈઝનું પેપર કટિંગ કરેલું છે તેનો યુઝ કરીશું. તો આ રીતે બેક પાર્ટનું કટિંગ કરી લીધા પછી તેનો જ યુઝ કરી આપણે ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરવાનું છે. માટે વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વિના અને ધ્યાનથી જોજો. ફ્રન્ટ પાર્ટ કટિંગ કરવા માટે સૌપ્રથમ કાપડને આ રીતે આપણી સાઈડ ફેરવી લીધું છે. બેક પાર્ટ કટિંગ કરેલું સામેની સાઈડ છે અને ઓપન સાઈડ આપણી બાજુ છે. ને કટિંગ કરેલો બેક પાર્ટ છે તેને આ બાજુ કેવી રીતે ગોઠવવાનું અને તેનું કટિંગ કેવી રીતે કરવાનું તે ખૂબ જ ધ્યાનથી જોજો. અહીંયા સૌપ્રથમ જે કાપડની કિનારી છે તે આપણે કટિંગમાં નથી લેવાની, એટલા માટે ત્યાં આ રીતે સ્કેલથી લાઈન ડ્રો કરી લઈશું. આ બ્લાઉઝ આપણે ફ્રન્ટ ઓપન બનાવી રહ્યા છીએ, માટે જ્યાં લાઈન ડ્રો કરી છે ત્યાં ઉકાઈની પટ્ટીની સિલાઈનું એક્સ્ટ્રા રાખી અને આ રીતે બેક પાર્ટને ગોઠવીશું. અને કટિંગ કરેલા બેક પાર્ટને આ રીતે વ્યવસ્થિત ગોઠવી સૌપ્રથમ પિન કરી લઈશું અને ત્યારબાદ માર્કિંગ કરીશું. આ રીતે વ્યવસ્થિત પિન કરી લીધા પછી ફ્રન્ટ પાર્ટના કટિંગમાં જેટલા માર્કિંગની જરૂર છે તે બધા જ માર્કિંગ કરી લઈશું. આ બ્લાઉઝ આપણે પ્રિન્સ કટ બનાવી રહ્યા છીએ, માટે નીચેની સાઈડ 1 ઇંચ એક્સ્ટ્રા રાખી અને ત્યાં પણ માર્કિંગ કરીશું. હવે હાઈનેક બ્લાઉઝ આપણે ડ્રો કરવા માટે જેટલા માર્કિંગની જરૂર છે તે બધા જ માર્કિંગ કરી લીધા છે. અને હવે આગળના માર્કિંગ જોઈશું. હવે અહીંયા સૌપ્રથમ ફ્રન્ટ આર્મહોલનો શેપ આપવાનો છે, તેના માટે આ રીતે સ્કેલથી લાઈન ડ્રો કરી લઈશું. હવે બેક પાર્ટમાં આપણે જેટલું આર્મહોલનું માર્કિંગ કર્યું હતું તે જ પ્રમાણે અહીંયા માર્કિંગ કરી લઈશું. બેક પાર્ટમાં ઉપરની સાઈડ 0.5 ઇંચ ડાઉન કરી અને 0.7 ઇંચ ઉપર આપણે માર્કિંગ કરેલું હતું, તો અહીંયા પણ તેટલું જ લઈશું. અને આ રીતે આર્મહોલ ડાઉન કરી અને ફ્રન્ટ આર્મહોલનો શેપ આપીશું. તો આટલા માર્કિંગ કરી લીધા પછી આજના વિડીયોનો સૌથી મેઇન પાર્ટ, હાઈનેક કોલરનું માર્કિંગ કેવી રીતે કરવું. તો અહીંયા હાઈનેક કોલરનું માર્કિંગ કરવા માટે સૌપ્રથમ અહીંયા માપી લઈશું. અને અહીંયા જે નેકનું માપ આવે તેમાં 1/2 ઇંચ પ્લસ કરી અને ઉપરની સાઈડ બીજું માર્કિંગ કરીશું. અહીંયા આ માપ કેવી રીતે લીધું તે ફરી વખત જોઈએ, જેથી તમે વ્યવસ્થિત સમજી શકો. તો આ માર્કિંગ કરી લીધા પછી હવે સાઈઝ પ્રમાણે બોક્સ બનાવી લઈશું. અને હવે પછી નેકનું માર્કિંગ કરીશું. હવે જે શોલ્ડરની લાઈન છે ત્યાંથી નીચેની સાઈડ આપણે નેકનું માર્કિંગ કરવાનું છે.
તો અહીંયા આ રીતે શોલ્ડર લાઇનથી મેજર ટેપ રાખી અને નેકનું માર્કિંગ કરીશું. અહીંયા નેક તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો. અત્યારે અહીંયા 7 ઇંચ લીધેલું છે. આ હાઈનેક કોલર ડિઝાઇનમાં કોલર અને નેક બંને જોડે ડ્રો થાય છે, એટલા માટે આ રીતે બોક્સ બનાવીશું અને ત્યારબાદ નેકનું અને કોલરનું માર્કિંગ કરીશું. હવે અહીંયા ઉપરની સાઈડ મેજર ટેપ રાખી અને 1 ઇંચ ઉપર માર્કિંગ કરી લઈશું. અને આ 1 ઇંચના માર્કિંગને અહીંયા નીચે સુધી સ્કેલથી જોઈન્ટ કરી લઈશું. આ હાઈનેક કોલર બ્લાઉઝમાં અહીંયા ઘણા બધા અલગ અલગ નેકના શેપ બનતા હોય છે, પણ જે નેકનો શેપ સૌથી વધારે પસંદ કરે છે લોકો, તે શેપ આપણે અહીંયા આપીશું. તો આ રીતે નેકનો શેપ આપી લીધા પછી હવે આપણે કોલરનું માર્કિંગ કરવાનું છે. અને કોલરનું માર્કિંગ ખૂબ જ ઇઝી છે. અહીંયા મેજર ટેપથી માપી લઈશું. જેટલું માપ આવે તેટલું જ અહીંયા ઉપર લઈ લઈશું અને આ રીતે લાઈન ડ્રો કરી લઈશું. આપણને કોમેન્ટમાં મેન્શન નથી કરેલું કે આ બ્લાઉઝ કઈ ટાઈપનું બનાવવાનું છે, એટલે કે પ્રિન્સ કટ બનાવવાનું છે કે ટક્સવાળું બનાવવાનું છે કે બેલ્ટવાળું બનાવવાનું છે. અત્યારે આપણે અહીંયા પ્રિન્સ કટનું માર્કિંગ કરીશું. તો પ્રિન્સ કટનું માર્કિંગ કરવા માટે શોલ્ડરથી આ રીતે મેજર ટેપ રાખીશું અને ડોટ પોઈન્ટનું માર્કિંગ કરીશું. આ સાઈડ પ્રમાણે ડોટ પોઈન્ટ 12.5 ઇંચ આવશે અને આ બાજુ જે ઓપન સાઈડ છે ત્યાંથી આપણે છાતી ઘેરનો 10મો ભાગ લઈ અને બીજું માર્કિંગ કરીશું. રીતે બંને સાઈડથી માપ લીધા પછી પ્લસનું માર્કિંગ બનશે અને આ જે પ્લસનું માર્કિંગ છે ત્યાંથી જ આપણે પ્રિન્સ કટનો શેપ આપીશું. આ પ્લસના માર્કિંગની ઉપરની સાઈડ 1 ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું અને ત્યાંથી આ રીતે સીધી લાઈન ડ્રો કરી લઈશું. પ્રિન્સ કટનો જે કટોરીનો શેપ છે તે વ્યવસ્થિત આવે તેના માટે આ ફ્રેન્ચ કર્વનો યુઝ કરીશું. આ રીતે ફ્રેન્ચ કર્વનો યુઝ કરી અને પ્રિન્સ કટ બ્લાઉઝનો ડ્રો ખૂબ જ ઇઝી બને છે. આટલું થઈ ગયા પછી પ્રિન્સ કટનો શેપ આપવા માટે અહીંયા જે માપ લેવાનું હોય છે તે સાઈઝ પ્રમાણે હોય છે. દરેક સાઈઝમાં અલગ અલગ હોય છે. તો અત્યારે આપણે 42 સાઈઝનું બ્લાઉઝ બનાવી રહ્યા છીએ, માટે 2.5 ઇંચ ઉપર માર્કિંગ કરીશું અને ત્યાંથી 1 ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું અને આ રીતે પ્રિન્સ કટનો શેપ આપીશું. અહીંયા આર્મહોલ સાઈડ પણ હજી આપણે મોટી સાઈઝ છે માટે એક માર્કિંગ કરવાનું છે. આ જે લાઈન છે તેની નીચેની સાઈડ 0.5 ઇંચ ઉપર માર્કિંગ કરીશું અને આ રીતે ફરી વખત શેપ આપીશું. હવે અહીંયા ટક્સનું જેટલું આપણે માપ લીધેલું છે તેટલું સાઈડમાં એક્સ્ટ્રા લઈ અને ફરી વખત ડ્રો કરી લઈશું. આપણે વિડીયોમાં આગળ કીધેલું કે બ્લાઉઝમાં આર્મહોલનું માપ સૌથી મહત્ત્વનું છે, તો આર્મહોલનું માપ કેવી રીતે લેવું. તમે કોઈ પણ બ્લાઉઝ બનાવી રહ્યા હો પણ બોડી માપથી જે આર્મહોલ હોય એટલે કે આર્મ રાઉન્ડ હોય તેને અહીંયાથી આ રીતે મેજર કરી લેવું, માપી લેવું. રીતે માપા પછી સાઈઝ કરતાં વધારે કે ઓછું આવે તો જે આર્મહોલનો શેપ આપેલો છે તેને તમે ઉપર કે નીચે લઈ શકો છો. આર્મહોલની આ એક જ ટ્રીકથી તમે બ્લાઉઝનું ફિટિંગ ખૂબ જ સારું લાવી શકો છો. હવે જેના માટે આપણે વિડીયો બનાવ્યો છે તેને આ બધા જ માપ અહીંયા લખી દઈશું, જેનાથી તે સ્ક્રીનશોટ લઈ અને આ રીતે બ્લાઉઝનું કટિંગ કરી શકે.
તો ફ્રેન્ડ્સ, તમને આ હાઈનેક બ્લાઉઝ કટિંગનો વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. વિડીયોને લાઇક કરવાથી મારી હેલ્પ કરી શકશો અને શેર કરવાથી તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સની હેલ્પ કરી શકશો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તે પણ કરી દેજો. તમારે બીજા કેવા બ્લાઉઝનું કટિંગ શીખવું છે તે પણ ફટાફટથી કોમેન્ટ કરો. તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.